એક માલધારીનો દીકરો, આપ જાણો છો આ ઇતિહાસો ઘણા બધા આપણે કહેતા હોય છે, પણ રાજા શિકાર કરવા નીકળે છે. બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી આવે અને ભરી બંદૂકે પોતાના માણસોનો કાફલો લઈ અને રાજા શિકાર કરવા નીકળ્યા. એમાં ગાંડી ગેરમાં એક ડાલામાં તો હાવજ અને એની સામે આમ જ્યાં બંદૂક લાંબી કરી રાજાએ, અહીંથી બંદૂકનો અવાજ આવ્યો, ગોળી છૂટી ગઈ પણ ગોળી ખાલી ગઈ અને આ બાજુ ઘે 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 કરતા ત્યાં ડણક દીધી. કરે કુંભાતલ કેહરી અને ભુજબળ પંજા ઘા, પણ ડેડકા માથે દા કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા. મુંદવા સાહેબ, હવે આ યુવાનો માટે મેં દુહા બહુ બોલી છે. દુહો જૂનો થઈ જાય, છંદ જૂનો થઈ જાય. પાછા દીકરીઓ પાણી ભરવા જાતી, એક દીકરીએ આંજણ કરેલું. હમણાં ઓલા ભાઈ હતા ને તબલા વગાડતા, એને હોયરો આંજો હતો, એમ એક દીકરી આંજણ કરેલું. એટલે એક દીકરીએ કીધું કે બેન આંજણ શેનું કર્યું છે, કેમ આંજણ કર્યું છે, સાંભળજો દુઆનો મરમ કહું છું, સમજદાર છો એટલે. અને તેથી ઓલી પાણી ભરીને આવતી દીકરીએ કીધું કે આંજણ શેનું કર્યું છે જાણવું છે કા? તેથી દીકરીએ હાલતા હાલતા દુહો કીધો કે અવરને ઉજાડવા ઈ તો મરીને થઈ ગયો મેસ, પછી એને વીરનો લાગ્યો વેશ, એથી મેં આંજણ કીધું તું આંખનું. જે અંધારા ઓરડામાં એક નાના એવા કોડિયામાં જળા 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 દીવો હળગતો હતો, બીજાને અજવાળું આપે, બીજા માટે કંઈક કરે ને મુધવા સાહેબ, એના દુનિયામાં ઇતિહાસ કે એની દુનિયામાં વાતું રહે. પોતા માટે તો જગત આખું કરે છે, પણ અવરને ઉજાળવા મરીને થઈ ગયો મેસ, એને વીરનો લાગ્યો વેશ, એથી મેં આંજણ કીધું તું આંખનું. જે દીવો હળગતો હતો, વાટ પૂરી થઈ ગઈ, વાટ હળગી ગઈ, દિવેલ ખૂટી રહ્યું. પછી જે મસ હતી ને એ મસનું મેં આંજણ કર્યું છે અવરને ઉજાળવા. અંધારામાં જે અંજવાળા આપી શકે ને એને દુનિયા કોઈ દી ભૂલે નહીં, ભલે દીવો નાનો હોય. એ મસનું મેં આંજણ કીધું છે, મારી આંખ કોઈ દી ભૂલ ન કરે. આજે આપણા દુહાને 10મો વેદ કીધો છે. ત્યારે મને કહેવા દો અહીંથી એક નાની એવી વાત. એ બંદૂકની ગોળી છૂટી, શિકાર કરવા આવેલા રાજા અને ગોળી ફેલ થઈ, ગોળી ખાલી ગઈ. કરીને ત્યાં ડણક દીધી હાવાજે. એમાં એક વગડામાં હવે એજ્યુકેશન આવ્યું, હવે ભણતર આવ્યું અને ગોળી ખાલી ગઈ. હાવાજે આમ ત્રાણ દીધી. એમાં એક માલધારી ભેહું ગાયું ચારે છે વગડામાં. માલધારી હતો પોતે. આમ જોયું એ કે આ હાવાજ ડણક દીધી, લગભગ રાજાને મારી નાખવાનો. ઘે 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 કરીને ત્યાં ડણક ખાધી, પણ હાથમાં લાકડી હતી. આમ એ કરીને ત્યાં લાકડી ઘા કર્યો. હવે ભણતર આવ્યું, હવે ડીવાયસપી, હવે કલેક્ટર, હવે એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. હવે આ બધા ભણતર ભણવા માંડ્યા, હવે નોકરીઓ. તેથી તો માલઢોર ઉપર પોતાના જીવન હાલતા, પોતાના ઘર ખર્ચા નીકળતા, ભેહું ગાયું રાખી અને પોતે જીવન હાંકતા. આવો જે સમય હતો એમાં લાકડીનો ઘા કરી અને હાવજના ખોપરા માથે જે લાકડી આવી એ ઘે 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 કરીને ત્યાં ડણક દેતો હતો. એ હાવજ પાછો વળ્યો, પાછો વળી ગયો, ઘુરાટી ખાધી, ફીણના ફોહ ઉડાડતો પાછો વળ્યો. રાજા બચી ગયા. ઓહો, કહું તૂટવા માંડી. પેગડામાંથી પગ લઈ માલધારીને બત ભરી લીધી. હે બાપ, જો તે લાકડીનો ઘા ટાણે ન કર્યો હોત તો હાવજ મને મારી નાખત. હવે કાંઈ બોલતો મારા ગળાના હમશે, મારી યારે રાજમાં આવી જા. તારા ભેહું ગાયું નથી ચારવી. બાવડું ચાલી લીધું, રાજમાં લાવ્યા. રાજમાં લાવી અને એટલું કીધું કે તમે કયો ન્યા તમને રૂમ આપું, તમે કયો ન્યા તમે મોટો મેલ આપું. એ માલધારી તે મારું જીવતર મને જીવતદાન આપ્યું છે, મારો જીવ બચાવ્યો છે, બહુ કહેવામાં આવ્યું. ત્યારે માલધારીએ મુંદવા સાહેબ એટલું કીધું કે રાજા વાત તો તમારી સાચી છે, તમે મને કીધું એટલે હું તમારી આગળ આવ્યો. હું તો વગડામાં ભેહું ગાયું ચારવા વાળો છું, દ્વારકા વાળાનો પરમ ઉપાસક છું. મુરલીધર મારાથી મારે વધારે દુનિયામાં કોણ હોય. પણ હવે સાંભળી લ્યો, તમે જો મને રહેવા દેતા હોય તો તમારું જે રજવાડું છે, તમારું આ રાજ છે, ત્યાંથી 1.5 કિલોમીટર મને એક નાનો એવો રૂમ બનાવી દો અને એ રૂમમાં એક અરીસો એક મને રાખવા દેજો. બસ મારે બીજું કાંઈ જોતું નથી, આટલું મને વ્યવસ્થા કરી દો. રાજાએ કીધું એ પ્રમાણે એક રૂમ બનાવી દીધો, એમાં મોટો અરીસો મૂકી દીધો અને રાજાની આગળ આખો દી રહે, જે કાંઈ કામ હોય કરે. પણ હાજ પડે એટલે એ રૂમમાં વયો જાય, અંદરથી હાકળ બંધ કરી અને સવારે પાછો બહાર નીકળે. ધીરે 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 રાજાની નજીક આવી ગયો. માલધારી ભોળો માણસ હતો, નિખાલસ માણસ હતો. એટલે આધા પહેરે લુગડા અને વાતું કરે અજબ. રાજાના મને રીઝોવા ગોલા કરે ગજબ. તમે જોજો, પોલીસ ખાતું હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં કોઈ જ્યારે નજીક હોય ને કોઈ અધિકારીથી, એટલે બીજાને કંઈક થવા માંડે કે એકચ્યુઅલી કેમ આમ છે. હું ઘણીવાર કહું રૂપિયાનો ઘોળ થતો હોય સાહેબ અમારા ડાયરામાં બધે, એટલે હું ઘણીવાર કહું કે પૈસા હોય સારા કામમાં ઘોળ કરે કે દીકરીઓના આ જે પૈસા છે એ સમૂહ લગ્નમાં આ સમિતિમાં વપરાવાના છે. કોઈ ગૌશાળાના હોય કાર્યક્રમો, કોઈ અન્નક્ષેત્રના કાર્યક્રમો હોય તો એમાંય ખહુરિયા વાતું કરતો હોય. એ બધા એકચ્યુઅલી 2 નંબરના છે, કારણ કે એના આગળ એકે નંબરના હોય જ નહીં. નો 9 નંબરના હોય, નો 8 નંબરના હોય, નો 1 નંબરના હોય. એટલે એને દુનિયાના બધા પૈસા 2 નંબરના દેખાય. પણ હવે સાંભળજો મારી વાત અહીંથી કેવી છે તમને.
માલધારી રાજાથી નજીક આવી ગયો, ભોળ પણ હતું, જીવન નિખાલસ હતું, એટલે બીજાની ઈર્ષા મંડી થવા કે આપણે 15-20 વર્ષ થઈ ગયા અને રાજા ડાયરેક્ટ આને નજીક લઈ લીધો. એટલે એને કાનમાં આવીને કીધું કે બાપુ આ શું કામ નોખા રૂમમાં રહી છે, ખબર છે કે ના, કે તમારા રાજના વિરુદ્ધના કામ કરવા છે ને એટલે એક બાજુ વયો જાય છે, બાકી તમારી હારે ન હોય. તમે એકવાર માપી લો, એને નક્કી કરી લો તમે એકવાર. રાજાને લાગ્યું કઈક હોય ખરું. હો રાતે 12ના ટકોરે પોપટભાઈ ધીરા 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 ડગલા દેતો દેતો રાજા નીકળે છે. ઓરડો બંધ હતો, હાકળ દઈ દીધેલી હતી અંદરથી. હાકળ ખખડાવી રાતે 12-1 વાગે રાજાએ. માલધારીએ પડકારો કર્યો, કોણ છે? કે હું આપને મળવા આવ્યો છું. અને આમ જ્યાં માલધારીએ હાકળ ખોલી અને આમ જ્યાં દરવાજો ઉઘાડ્યો ત્યાં તો એ કેડિયું, એ ચોરણો, એ લાકડી, એ જૂનો જે પહેરવા હતો આજથી 1 વર્ષ 2 વર્ષ પહેલાનો, એ પહેરવા પહેરેલો માલધારી સામે ઉભો રહ્યો અને રાજાને કીધું કે તમે 12 વાગે 1 વાગે કેમ મને મળવા આવ્યા? એ કે મને એમ થયું કે તમે રોજ આ દરવાજો બંધ કરીને શું કામ કરો છો અને શું કામ આ રાતથી તમે 1 કિલોમીટર 1.5 કિલોમીટર નોખો રૂમ બનાવ્યો, એ જાણવા માટે આવ્યો છું. અને શું કામ આવા ફાટેલા કપડા પહેર્યા છે? તમને રાજમાંથી નવા કપડા આપ્યા છે, લુગડા આપ્યા છે. અને તેદી માલધારી એટલું બોલ્યો હતો કે તેદી આજથી 12 મહિના 1.5 વર્ષ પહેલા તમારા જીવને બચાવવા જે હાવજના ખોપરાની માથે જે લાકડીનો ઘા કર્યો ને, તેદી તમે મારું બાવડું જાલી મને તમારા રાજ સુધી લઈ આવ્યા. મને માન મળ્યું, સન્માન મળ્યું, આ તમે કાંઈ ઘટવા નથી દીધું. પણ સાંભળી લ્યો રાજા, તમારા રાજના કાવતરા કરવા માટે નહીં, હું દ્વારકાધીશની સાક્ષીએ કહું છું, માલધારીનો દીકરો છું. મેં આ દરવાજો બંધ કરી અને એકલા રહેવાનું, એક બાજુ રહેવાનું કારણ સાંભળી લ્યો કે મારો ભૂતકાળ નો ભૂલી જવાય, ક્યાંક રજવાડામાં રહી અને મારો ઇતિહાસ નો ભૂલી જાવ, મારી પરંપરા નો ભૂલી જાવ, મારી ખાનદાની કે મારી અમીરાત નો ભૂલાઈ જાય. એટલે આ ફાટલ લુગડા પહેરી અને અરીસા હામો રોજ રાતે આવીને ઉભો રહી જાઉં છું કે માલધારી તું તો લાકડીમાં બહુ રૂડો લાગે, જોજો આજ ભલે રજવાડું લઈ આવ્યું પણ તારા ઉપર ભરો થાય એવું કામ કરજે. એક એવું કામ ન કરતો કે તારા ઉપર દુનિયા લાંબી આંગળી કરે. એટલા માટે ફાટેલ કેડિયું પહેર્યું છે કે હું મારી જાતને ભૂલી ન જાઉં રજવાડામાં રહીને, આનું મને ગૌરવ છે. અને તેદી રાજાને પરહના પલ્લા છૂટવા માંડ્યા. વાહો ઠબકારીને એટલું કીધું, કયો તો ગામ આપી દઉં, કયો તો ગરાહ આપી દઉં, શું જોવે છે? એ કે જોતું હોત ને લેવાની લાલચ હોત તો હાવજની માથે લાકડીના ઘા થોડા કરતો હોત. મારે કાંઈ નથી જોતું, મારી હારે તો દ્વારકા વાળો ભેળો છે, મારે શું દુનિયાની જરૂર છે? આવા જેના ભોળા જીવન હતા ને ત્યાં ભગવાન, જેના ઉજળા ફળિયા, જેના ઉજળા ખોરડા, એના નેહડે દ્વારકા વાળો આવે. બાકી હોશિયાર માણસને ત્યાં ભગવાન આજે ન આવે અને કાલે ન આવે. કારણ કે જેની હરવાણી હારી હોય એ દુકાળે દુકે નહીં. જેની હરવાણી, જેના પેટમાં પાપ ન હોય ને એને દુનિયા કાયમ યાદ કરે. અને એની એક નહીં કે બીજી પેઢીએ ભગવાન આવે ને આવે, હરવાણી હારી હોય તો. પછી પાડોશી ગાડી લાવે ને તમને પીડા થવા માંડે ને તમે પડખાં ફરવા માંડો તો જિંદગીમાં મેળ ન આવે. પાડોશીનું હારું જોવાની તમારી તમન્ના હોય, તમારી આંખમાં ઝેર ન હોય ને તો સાંભળી લેવું, 2 પેઢીએ ક્યાંક દ્વારકા વાળો બારી ખોલે. આમાં કેટલાય પરિવાર એવા હશે કે કાંઈ નહીં આથી 25-50 વર્ષ પહેલા અને કૃપા થઈ ગઈ છે. એનું કારણ એક જ છે કે જેની હરવાણી હારી છે. આ રૂડું લગાડવા માટે નહીં, આ કઈ એવું નક્કી નથી કર્યું કે અમારા એટલા લેવાના છે સારું બોલી. પણ મુંધવા સાહેબના બાપુ પ્રભુભાઈ બિરાજે છે. પ્રભુભાઈની ક્યાંક પુનાય છે યાર, ક્યાંક પેઢીઓની ચોથા બાપુના ક્યાંક ભજન છે, ક્યાંક પુનાય છે, ક્યાંક કોકને દીધું હશે. તઈ મુંધવા સાહેબ ડીવાયસપી થઈને મારીને તમારી હામાં બેઠા છે. એમને વાતું કરે ન થાય યાર, ખોવું પડે છે આ યાર. આજ પણ હોકારા દીએ છે જેના હોમાઈ ગયેલા હાડ. રાતે 12 વાગે આવે અને રોટલા તાવડી ઉપર મૂકીને કરવા માંડે. કારણ બહુ એક જૂનું સૂત્ર છે, જાજી વાતું નથી કરવી, બધાને સાંભળવા છે એટલે, કે ભગવાન છે ક્યાં, રામ છે ક્યાં? સાહેબ એક બહુ જૂનું સૂત્ર છે કે રામને જોવો હોય ને તો રોટલામાં રામ છે. જેને રોટલા ખવડાવ્યા ને એની પેઢીએ કોઈ દી પાપ નથી પડ્યા. રામ રોટલામાં છે. બીજે તો રામને મેન તમે ક્યાંય જોયો નથી, પણ જેને મહેમાનગતિ કરાવી, જેને પોતાની હાડ હોમી દીધા, એની વાતો દુનિયામાં રહે છે.